ગીર સોમનાથના સૂત્રાપાડામાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ જેટીના કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાની સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે। સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી। વારંવાર સૂત્રાપાડા જેટીના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે, પરંતુ યોગ્ય તપાસ હવે તેવી માંગ ઉઠી છે। સૂત્રાપાડા જેટીના કામમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર બાબતે નગરપાલિકાના પ્રમુખે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મામલતદાર સૂત્રાપાડા, મત્સ્ય ઉદ્યોગ કચેરી સહિતના વિભાગોની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય તપાસ થતી નથી। જો યોગ્ય તપાસ થાય તો જેટીમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। ત્રણસો કરોડની લમસમના નિર્માણ થવામાં આવી છે અને મેજોરિટી જે માલ સપ્લાય કરે છે એમાં બધામાં મિક્સિંગ આવે છે। માલ પરફેક્ટ જે આપણે જોઈએ છે ગુણવત્તાવાળું તે પૂરતા પ્રમાણ છે નહીં। આ ટેટ્રાપોલ છે, સંપ છે, બધામાં મેજોરિટી તમે જોઈ શકો છો અડધા ફાટેલા છે, અડધા તૂટેલા છે। મટીરિયલમાં પૂરી ગુણવત્તા નથી, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે। મેં કાર્યપાલક ઇજનેરથી માંડીને બધા ખાતાકીય કાર્યવાહી પ્રમાણે પેપર પર પછી ઓલરેડી છે, બધા મેં રજૂઆત કરી છે, તો છતાં લોકો કોઈ ધ્યાને લેતા નથી। મેં ગુજરાત મેરીટાઈમ બોર્ડને કર્યું છે, કાર્યપાલક ઇજનેરને કર્યું છે, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, બધા ખાતાકીય કાર્યવાહી મેં પૂર્ણ કરી છે। મારે તમામ કાગળો મારા પાસે હાલમાં પડ્યા છે। સૂત્રાપાડા શહેરના પ્રમુખે જે રજૂઆત કરી છે એ રજૂઆત અન્વયે કુલ 4 મુદ્દા છે। જે 4 મુદ્દા છે આની પહેલાં આ જ બાબતમાં એક રજૂઆત થઈ હતી, એ અન્વયે આની મૂળ રજૂઆત અત્યારે જે બંદર સૂત્રાપાડા બંદર ખાતે જે જેટીનું કામ ચાલુ છે ત્યાં એક સરકારી સર્વે નંબર આવેલો છે 2168। એ સરકારી સર્વે નંબરમાં એ લોકોને એવું કહેવું હતું કે એ સરકારી સર્વે નંબરમાં આ લોકોએ દબાણ કરેલું છે, ત્યાં વસ્તુઓ મૂકે છે, ત્યાંથી ગાડીઓ ચાલે છે જે ગેરકાયદેસર છે। એટલે થોડાક દિવસ પહેલાં અમે જાતે જઈને એ જગ્યા ખુલ્લી કરાવી હતી। પછી ત્યાં એક સ્મશાન બાળકનું આવેલું છે અંદર રોડ ઉપર જતા, એ બાળકના સ્મશાનમાંથી આ લોકો હેવી વાહનો પસાર કરે છે, જેથી જ્યારે પણ આવું કોઈ બાળકનું સ્મશાન વિધિ થતી હોય અને એ સમયે જો કોઈ મોટું વાહન ત્યાંથી પસાર કરવામાં આવે અને કોઈ અકસ્માત થાય તો એનો ભોગ સામાન્ય નાગરિક બને તેવી સંભાવના હોય। આથી એ રોડમાં ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે મને જાણ કરેલ છે। આથી હું આ અરજી અન્વયે અને પ્રમુખશ્રીની જે મુદ્દા છે એ તમામ મુદ્દા અન્વયે ફરીવાર તપાસણી કરી જે કંઈ હશે એ હું રિપોર્ટ સબમિટ કરીશ અને જે તે શાખાને આના નિકાલ કરવાનું થતું હશે તે શાખાને હું જાણ કરીશ અને મારા વતી મારા ઓલામાં જે કંઈ આવતું હશે એ હું એની કાર્યવાહી